વંદે ભારત ટ્રેન ગતિ અને સુવિધાઓના કારણે મુસાફરોમાં ખૂબ જ લોકપ્રિય નીવડી છે। ત્યારે ગુજરાતના 20 શહેરોને 6 વંદે ભારત ટ્રેનો કનેક્ટ કરી રહી છે, પરંતુ ભાવનગરને વંદે ભારત ટ્રેનની ફાળવણી કરવામાં નથી આવી। ભાવનગર મુંબઈ વચ્ચે પણ જો વંદે ભારત ટ્રેનની ફાળવણી કરવામાં આવે તો મુસાફરોને નવી સુવિધા મળી શકે તેમ છે। લાંબા સમયથી માંગણી હોવા છતાં રેલવે તંત્ર દ્વારા કોઈ જ હકારાત્મક નિર્ણય ન લેવામાં આવતા ભાવનગર શહેરમાં હાલ મુંબઈની એર કનેક્ટિવિટી પણ છેલ્લા ઘણા લાંબા સમયથી બંધ હોવાને કારણે હાલમાં જો વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવે તો સુરત અને મુંબઈના મુસાફરો કે જેને મોટી રાહત મળી શકે। સુરત તમે જોવો તો 150 થી 200 લક્ઝરી ચાલે છે, તો આજ સુધી રેલવે તંત્ર એ કેમ ચાલુ નથી કરતા કે ભાઈ ભાવનગરથી સુરત કે ભાઈ એક વંદે માતરમ ટ્રેન છે તો એ ભાવનગરથી સુરત મુંબઈ આપે અને એવા ટાઈમે આપે કે ભાઈ ભાવનગરની જનતા છે એને પૂરેપૂરો લાભ મળે અને અહીંથી જવામાં સરળતા પડે। તો બીજી તરફ વિપક્ષે પણ વંદે ભારત ટ્રેનની માંગણી સાથે સત્તાધીશો પર આક્ષેપ કરતા કહ્યું કે ભાવનગરથી કેન્દ્રમાં અને રાજ્ય સરકારમાં મંત્રીઓ હોવા છતાં ભાવનગર શહેરને વંદે ભારત ટ્રેન નથી મળી। ભારત જો ભાવનગરને મળે તો ભાવનગરથી સુરત અને ભાવનગરથી મુંબઈની બહુ જાજી જરૂરિયાત છે। લોકો અહીંથી રોજ હેરાન પરેશાન થતા જાય છે। જો તમારે સાચો જ ન્યાય અપાવવો હોય ભાવનગરની જનતાને તો વંદે ભારત ત્વરિત ચાલુ કરી દેવી પડે અને કનેક્ટિવિટીનો કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ બીજો ઇસ્યુ નથી। અને જો તમે આટલા કેન્દ્રમાં મિનિસ્ટર પદ લઈને બેઠા હોય, રાજ્ય સરકારમાં કેબિનેટ મિનિસ્ટર પદ લઈને બેઠા હોય અને જો તમે આ એક ભાવનગરની જનતાને ન્યાય ન અપાવી શકતા હોય આ કનેક્ટિવિટીનું તો તમારે રાજીનામું દઈ દેવું જોઈએ। આ અંગે ભાજપ શહેર પ્રમુખે કહ્યું હતું કે અમે રેલવે પ્રધાનને રજૂઆત કરી છે અને તેમણે વંદે ભારત ટ્રેન આપવાની ખાતરી પણ આપી છે। હાલ સુરતમાં રેલવે સ્ટેશનની કામગીરી ચાલે છે, એટલે 2 થી 3 મહિનામાં ભાવનગરને વંદે ભારત ટ્રેન મળશે। માંગણી કરી છે અને અશ્મિવી વૈષ્ણવજી જ્યારે ભાવનગર આવ્યા હતા ત્યારે એમને પણ ખૂબ જ સારો એવો પ્રતિસાદ આપ્યો હતો કે આગામી દિવસોમાં ભાવનગરને વંદે ભારત મળવાની છે। એટલે હજી સ્લીપર જે વંદે ભારત આવવાની છે એની અંદર ભાવનગરથી સુરતનો પણ સમાવેશ થવાનો છે। સુરત રેલવે સ્ટેશન ઉપર થોડુંક સમારકામનું કામ ચાલુ હોવાથી લગભગ 2 થી 3 મહિનાની અંદર આ વંદે ભારત ભાવનગર સુરત શરૂ થવા જશે એવી